નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું વેજીટેબલ કઢી. તેના માટે મેં ફુલાવરને સારી રીતે ધોઈને લઈ લીધું છે. બીજા વેજીટેબલ પણ આપણે એડ કરીશું. પહેલાં આપણે ફુલાવરને સારી રીતે ધોઈ અને એને આ રીતે મોટા પીસમાં કટ કરી લેવાનું છે. હવે આને આપણે ચણાના લોટમાં ડીપ કરી અને પહેલાં તો ફ્રાય કરી દઈશું. મિત્રો, આપણે એક વાસણ લઈશું. એની અંદર આપણે 2 થી 3 ચમચી આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. એમાં આપણે થોડો અજમો આપણે મસળી અને એડ કરીશું. થોડું આપણે મીઠું એડ કરી દઈશું અને એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું અને પકોડા આપણે જે રીતે ઉતારીએ એ રીતનું આપણે થોડું ગાઢું બેટર તૈયાર કરી દઈશું. બહુ આપણે પાતળું નહીં કરીએ અને બહુ જાડું પણ નહીં કરીએ. હવે આપણે આ ફુલાવરને આની અંદર એડ કરી દઈશું અને ચણાનો લોટ એના ઉપર કોટિંગ થઈ જાય એ રીતે આપણે ફુલાવરને આની અંદર ભેગું કરી દઈશું. મિત્રો, આપણે આ સારી રીતે કોટિંગ થઈ જાય પછી આપણે વાસણમાં તેલ મૂકી દઈશું અને ગેસને ચાલુ કરી તેલ ગરમ થાય એટલે આને આપણે ફ્રાય કરી દઈશું. મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં ફ્લાવરના પીસ એડ કરી અને એને ફ્રાય કરી દઈશું. ઉપર આપણે રીતે હલાવી દઈશું. નીચેથી સરસ ફ્રાય થાય એટલે આપણે આને પલટાવી દઈશું. આપણે એકદમ પકોડા જેવા આપણે નહીં બનાવીએ, એના ઉપર આપણે ઓછું જ કોટિંગ કરીશું, જેથી એક બેસનનો આના ઉપર ટેસ્ટ પણ આવે અને ફ્લાવર સારી રીતે ફ્રાય થઈ જાય. બે થી 3 મિનિટ માટે આપણે આ રીતે ફુલાવરને આ રીતે પલટાવી અને સારી રીતે ફ્રાય કરી દઈશું. મિત્રો, આપણું ફુલાવર છે એ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે. આપણે આને અલગ એક પ્લેટમાં કાઢી લઈશું. મિત્રો, આપણે ફુલાવરને સરસ એવું ફ્રાય કરી દીધું છે ધીમી આંચે અને તમે જોઈ શકો છો કે આના ઉપર આપણે વધારે કોટિંગ કર્યું નથી. ફુલાવરના પીસ આપણને એકદમ સ્પષ્ટ દેખાય છે. આપણે એકદમ ઓછું કોટિંગ કરી અને ફ્રાય કર્યા છે. હવે આપણે એ જ વાસણમાં શાકભાજીને આપણે વઘારીશું. મિત્રો, આપણે એ જ વાસણમાં શાકનો વઘાર કરીશું. તો એના માટે મેં રીંગણ લીધા છે, કાળા રીંગણ. એને આપણે કાપી અને પાણીમાં આ રીતે પલાળીને રાખીશું તો કાળા નહીં પડે. તો આપણે રીંગણને કટિંગ કરી અને પાણીમાં રાખ્યા છે અને તુવેરના દાણા લીધા છે. તો મિત્રો, આપણે રેગ્યુલર મસાલા એડ કરી અને શાકને વઘારી દઈશું. મિત્રો, આપણે એ જ વાસણમાંથી આપણે થોડું તેલ કાઢી લીધું છે અને એમાં જ આપણે શાકભાજીને વઘારીશું. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૌ પહેલાં તો થોડું જીરું એડ કરી દઈશું. એમાં આપણે
2 લીલા મરચાં સમારેલા મોટા જ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ એક આપણે ટામેટું લીધું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આદુ મરચાં અને લસણને ક્રશ કરીને લીધું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે વટાણા જે ધોઈને લીધા છે એને આપણે એની અંદર એડ કરીશું. તુવેરના દાણા એને એડ કરી દઈશું. આપણે આમાં રીંગણનું જે ધોઈને રાખ્યા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું. આપણે અધકચરા વાટેલા ધાણા જીરુંને આની અંદર એડ કરી દઈશું. અને આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે હળદર એડ કરી દઈશું 1 ચમચી જેટલી. ત્યારબાદ ધાણા પાવડર એડ કરીશું અને આપણે 1 ચમચી મરચું એડ કરી દઈશું. મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે મીડિયમ તીખું મરચું લીધું છે એને આપણે એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો. શાકને આપણે સારી રીતે હલાવી અને ધીમા તાપે આપણે આને ઢાંકી અને કૂક થવા દઈશું. મિત્રો આપણે જે વાસણમાં ફુલાવરને ચણા બેસન સાથે આપણે મેલ્ટ કર્યું હતું એ જ વાસણમાં આપણે થોડી છાશ એડ કરી દઈશું અને આપણે એમાં જરૂર પૂરતું આપણે બેસન એડ કરી દઈશું. 2 ચમચી જેટલું આપણે એમાં બેસન એડ કરીશું. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણા જે રીંગણ અને તુવેરના દાણાને આપણે વઘાર્યું છે એ આપણું થઈ જાય પછી આપણે કઢીને વઘારવાની શરૂઆત કરીશું. મિત્રો આપણે શાકને ચેક કરી લઈશું. રીંગણ આપણા શાકમાં સરસ એવા ગળી ગયા છે. પાણી આપણે એડ કર્યું નથી, એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે શાકને થવા દીધું છે. તમારે થોડું પાણી એડ કરી અને થવા દેવું હોય તો તમે થવા દઈ શકો છો. આપણું શાક રેડી થઈ ગયું છે મિત્રો. અને હજુ ઢાંકીએ 1-2 ચમચી પાણી એડ કરી અને આપણે ઢાંકી અને હજુ 2 મિનિટ માટે થવા દઈશું. મિત્રો આપણે શાકને બીજી સાઈડ આપણે ધીમા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દીધું છે. એ થાય ત્યાં સુધી આપણે કઢીનો વઘાર કરી દઈશું. તો કઢીના વઘાર માટે આપણે થોડું તેલ લઈ લઈશું. એમાં આપણે 2 તેજપત્તા લીધા છે, રાઈ લીધી છે અને 2 લવિંગ લીધા છે અને આપણે આની અંદર એડ કરી દઈશું અને તેલમાં આપણે રાઈને અને તેજપત્તાને સારી રીતે થવા દઈશું. મિત્રો આપણી રાઈ અને મસાલા સરસ એવા ફ્રાય થઈ ગયા છે. આપણે એમાં લીમડો એડ કરી દઈશું અને
2 મરચાં આપણે સૂકા લીધા છે એને એડ કરી દઈશું. થોડી આપણે હિંગ એડ કરી દઈશું. લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એને એડ કરીશું. આપણે લીલું લસણ આની અંદર વઘારમાં લઈશું. કટ કરીને આપણે લીલું સમારીને રાખ્યું છે ધોઈને. ત્યારબાદ આપણે તજ અને બાદિયાનો પાવડર કર્યો છે લીલી થોરણીમાં, તેને આપણે આમાં એડ કરી દઈશું. બધા મસાલાને આપણે ચલાવી લઈશું. ત્યારબાદ આપણે એમાં જે આપણે છાશને બેસન નાખી અને રેડી કરી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે જરૂર મુજબ આમાં પાણી એડ કરીશું. છાશને આપણે 2 થી 3 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું. મિત્રો આપણે એમાં રેગ્યુલર મસાલા એડ કરી દઈશું. તો આપણે મીઠું લઈશું. શાકમાં પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે આપણે કઢીના ભાગનું મીઠું લઈશું. ધાણા પાવડર આપણે 2 ચમચી લઈ લઈશું. આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. આમાં આપણે શાકમાં મીડિયમ તીખું મરચું લીધું છે તો આમાં આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીશું. અને આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. કઢીને આપણે હાઈ ફ્લેમ ઉપર હવે 3 થી 4 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. આમાં જરૂર મુજબ હજુ પાણી એડ કરીશું. આપણી કઢી ઉકળશે એટલે ગાઢી થશે. મિત્રો આપણી કઢી છે સરસ ઉભરો આવી ગયો છે. આપણે 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને ચલાવી છે અને સરસ એવી થિકનેસ પણ આવી ગઈ છે. હવે આપણે જે તુવેરના દાણા અને રીંગણને વઘારીને રાખ્યા હતા એને આપણે આમાં એડ કરીશું. થોડી વાર આપણે આને ચલાવી લઈશું. હવે આપણે ઉપરથી જે ફ્લાવરને આપણે પકોડા બનાવીને રાખ્યા હતા એને આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. હવે આપણે ઉપરથી કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથીને આપણે હાથ વડે મસળી અને ઉપર એડ કરી દઈશું. તો મિત્રો આપણી વેજીટેબલ કઢી બની અને રેડી થઈ ગઈ છે. આને આપણે સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણી વેજીટેબલ કરી. આને તમે ખીચડી સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો. મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.